તો હેલો ગાઈઝ, અમે ગાડીમાં આજે નીકળી ગયા છે આખો પરિવાર। તો જુઓ પૂરો બ્લોગ તો ખબર પડશે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ। પૂરો બ્લોગ જરૂરથી જોજો। તો અમે હવે આગળ નીકળ્યા તો રતનપુર ચોકડી પહોંચી ગયા છીએ। ત્યાંથી આગળ જઈએ છીએ હવે તો વચ્ચે એક દુકાન હતી, ત્યાં પાલક પકોડા હતા તો ત્યાં બેઠા ને થોડો જેવો નાસ્તો કરી દીધો। જો મારા પપ્પા, મમ્મી, બે બહેનો છે મારી, તો પાલક પકોડા મંગાવી દીધા છે અમે અને હવે જમીને નીકળી ગયા। તો પાલનપુરનો બ્રિજ છે, આ નવો બન્યો છે, ત્યાંથી હાર લેવા ગયા, હારની ખરીદી કરી। પછી આગળ જતાં ખંડેરવાળા સ્વીટ એન્ડ નમકીન હતું ત્યાં ગયા, તો ત્યાંથી પેડા બુક કરાયા। હવે અંદર એન્ટ્રી લઈએ છીએ તો ટાટા શોરૂમ હતો મોટર્સ, ત્યાં પાલનપુર ગયા। આ ગાડી છે પંચ, આપ જોઈ શકો છો। તો અમે આ બુક કરાવી છે ગાડી, તો હવે ખરીદી કરવા જ આવ્યા છીએ લેવા। તો પૂરો બ્લોગ જરૂરથી જોજો અને તમને કઈ ગાડી ગમે છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જો બધી પંચ જ વેચાય છે અત્યારે, તો ફૂલ માર્કેટ છે, ખાસ કરીને પંચનું લુક પણ સારું છે અને કન્ટેનસ અને સારી લાગે છે। હવે અંદર અમે શોરૂમમાં એન્ટ્રી લઈએ છીએ પૂરો પરિવાર। તો દરવાજો ઓપન કર્યો છે, મારા પપ્પા અને મારી મમ્મી બેઠા છે અહીંયા। જો શોરૂમ કેટલો સજાયેલો છે અને ગાડીઓ પણ મૂકેલી છે અંદર, સારું લાગે છે। હવે ત્યાંથી અમે નીચે જઈએ છીએ ગાડીને વધાવવા। ન્યૂ કાર ડિલિવરી એરિયા। તો અમારી ગાડીનું જે જય મસાણીયા વીર મઢ નેદરડી ઓપન કર્યું, મારી બેન ચોલ્લા કરે છે હવે। બીજી બેન પણ ચોલ્લા કરવા આવી, એમને પણ ચોલ્લા કર્યા છે। હવે આગળ જતા જોઈએ તો સાથીઓ દોરે છે, હવે પૂરો બ્લોગ જરૂરથી નિહાળજો અને બ્લોગ સારો લાગે તો કમેન્ટ કે પછી લાઈક કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। બીજી બેન પણ તિલક કરવા આવી અને ચોલ્લો કરે છે, સાથીઓ દોરે છે। બંને બહેનોનો ફોટો પાડ્યો, પછી અમે 5 જણા આવી ગયા હતા ફૂલ ફેમિલી। તો જે કપડું ઊંચું કરવાનું હોય છે તે પ્રક્રિયા કરી, એ અમારી ગાડી ઓપન થઈ ગઈ છે। હવે પપ્પા અને શોરૂમના જે હતા માલિક કે પછી જે કહીએ તે હાર પહેરાવ્યો। ન્યૂ કાર ડિલિવરી। તો અમારી ગાડી જોઈ શકો છો, પંચ કેવી લાગે છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। મેં ફોટો પડાવી દીધો સાથે। પછી આગળ જતાં ચાવી આપી, એવો પણ ફોટો પડાવરાયો। પૂરો પરિવાર આવી ગયો। પછી ત્યાંથી અમે અંદર બેઠા તો ગણપતિની જે મૂર્તિ હતી તે બેસાડી ત્યાં। પછી સ્ટેરિંગ પર પણ ચાલવા કર્યા। બીજી બહેને પણ ગણપતિને ચાલ્લો કરે છે, પુષ્પ મૂક્યું। પછી સ્ટેરિંગ પર નરાસડી બાંધી અને
બહાર આવ્યા અને પછી કંકુ હતું તો થાળીમાં રાખેલું. પછી બેનના પગ કંકુવાળા કર્યા અને ગાડી પર પગ પાડ્યા. બધા કહે છે દીકરી લક્ષ્મીનું સ્વરૂપ હોય છે, તો એમના પગ પાડ્યા. હવે બીજી બહેનના પણ પગ પાડે છે, તો બીજી બહેનના પણ પગ પાડ્યા કંકુવાળા કરીને. જો બંનેના પગ પાડેલા છે. હવે અમે ગાડી લઈને ઘરે નીકળી ગયા છીએ. સો એક્સાઇટમેન્ટ, બહુ જ ખુશ હતા આખો પરિવાર. હવે જો ઘરે આવી ગઈ છે ગાડી. કેવી લાગે છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આખરે ગાડી લઈને અમે ઘરે આવી ગયા છીએ. પંચ પછી ઘરે જે કરવાનું હોય છે તે વિધિ કરી અને ચોલા ને ફૂલને કર્યું. 5 છોકરીઓને હાથે ચોલા કરાવ્યા અને તિલક કર્યા. આ છોકરી મારી ભત્રીજી થાય છે, બહુ જ મસ્તીખોર છે. દરજી દેવી વાસેભાઈ. પછી બીજી પણ છોકરીઓના હાથથી ચોલા કરાયા. જો કમ્પ્લેટ ગાડી લાગે છે. પછી અમે ઘરેથી પૂરો પરિવાર નીકળ્યા, કેમ કે 1 વાગી હતો. તો પછી હોટલે ગયા અને નાસ્તો કર્યો અને જમી લીધું. તો વ્લોગ સારો લાગે તો કમેન્ટ જરૂરથી